નમસ્કાર મિત્રો, મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ગુજરાતી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરે છે। ઘર ઘર અક્ષત પ્રસાદી મહાઅભિયાન ગંગા તલાવડી ગામે ઘરે ઘરે મહાપ્રસાદી ચોખા ઉત્સાહભરી સંગઠન દ્વારા આપવામાં આવ્યા। ઘર ઘર અક્ષત પ્રસાદી મહાઅભિયાન અંતર્ગત ઉત્સાહી અભિયાન રામભક્તો દ્વારા અયોધ્યાથી આવેલ પૂજિત અક્ષત ચોખાનું હાલોલ તાલુકાના ગંગા તલાવડી ગામે ઘરે ઘરે વિતરણ કરવામાં આવી। એમાં ઉપસ્થિત સનાતન વર્લ્ડ પરિવાર પંચમહાલ જિલ્લા અધ્યક્ષ શ્રી વિનોદભાઈ પુરાણી, મુકેશ મેઘવાલ, ભાવેશ મેઘવાળ, કાનો મેઘવાળ, વિપુલ મેઘવાળ, જગદીશ મેઘવાળ, હરીશ મેઘવાળ સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા ઘર ઘર અક્ષત પ્રસાદી મહાઅભિયાનમાં જોડાયા હતા। અયોધ્યાથી આવેલ પૂજિત અક્ષત ચોખા સાથે 22 જાન્યુઆરી 2024ના અયોધ્યામાં પરમ કૃપાળુ શ્રી રામચંદ્રજીના મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના સમયના વિવરણની પત્રિકા તથા ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરના ફોટાનું વિતરણ કરવામાં આવ્યું। રિપોર્ટર વિનોદ પુરાણી, હાલોલ।